બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે વઘાર્યા છે અમે મઠ. તો બાળકોને બેયને બહુ ભૂખ લાગી છે તો મેં કીધું બીજું કાંઈ ખાઈ નહીં કરતા, હવે મઠ જો વઘાર્યા જ છે તો પછી એ જ આપણે આપી દઈએ એવું મેં વિચાર્યું છે. તો બંને બેસી ગયા છે. નીલને એક્ઝામ છે આજે ગણિતની અને બે જો સોફાને કવર વીખી નાખ્યા ધોયા ને ત્યાં અમે. કેમ જમું ભાઈ લઈને મારશો એવું કરશો? અને આ કવર કોણે નીચે પાડ્યા? તે નીલેન તાર કોણી વાગી બેટા, એવું ન કરાય પછી. અરે મારા દીકરાને એવું કર્યું નહીં. લ્યો બસ આમ દૂર વહી જા. અને કવર કોણે નીચે નાખ્યા ઈ કે પેલા એણે કે તે ખટા? જો આ કવર છે ને ધોયેલા છે પણ ખબર નહીં હવે અમારા ભાઈઓને તો બધાને શું થાય ને બધું વીખી નાખે બધું એવું છે. 11:30 થઈ ગયા છે ઓલરેડી. રસોઈ બનાવવાની છે. બેયને પહેલા હું ફટાફટ મઠ આપી દઉં કેમ થાય છે એમ. આજે અમારા ઘરે જો બબે દ્રાક્ષ ભેગી થઈ ગઈ છે. એક આ લાંબી ભેગી થઈ ગઈ છે અને એક જો આ ઝીણી ભેગી થઈ ગઈ છે. પપ્પા લાવ્યા ને મમ્મી લાવ્યા, બે લાવ્યા ને તો ભેગી થઈ ગઈ. બે અલગ અલગ રાખી છે તો પછી બગડી જાય એવું થાય એટલે અલગ અલગ મૂકી દીધી છે. ચાલો બાળકો, જો બપોર થઈ ગઈ ને 1:30 વાગી ગયા ને પપ્પા જમીન જતા રહ્યા છે. આ ભાઈ અમારે રોવે છે, એનું રોવાનું ભલે ચાલુ રહે. ને અમે આજે બનાવ્યા છે વઘારેલા મઠ. તો મેં તમને પહેલાં જ બતાવ્યા હતા. મસ્ત ગુવાર બટેકાનું શાક, સલાડ અને આમાં લોટવાળો સંભારો બનાવ્યો મરચાનો. તમે એવો બનાવો છો કે નહીં? મસ્ત ચણાનો લોટ નાખીને બધું મસ્ત બનાવ્યું છે. વાગી ગયા છે બપોરના 3:15. અમારા નીલભાઈ આવી ગયા છે તો એને પહેલાં સૌથી પહેલાં તો આપણે જમવાનું આપી દઈએ. બહુ ભૂખ લાગી એમ કરે છે. એ કે શું છે જમવામાં? મેં કીધું ખાવાનું છે. છાશ છે, દહીં છે. ચાલો દહીં લઈ લઈએ આપણે. ભાઈને છે ને 3 વાગે આવે ને ત્યારે બહુ ભૂખ લાગી હતી. ચાલો બધી વસ્તુ એને રેડી કરી દઉં છું. પછી એને જે જોતું હોય, શાક જેટલું જોતું હોય, રોટલી જેટલી જોતી હોય એ પ્રમાણે એ લઈ લેશે. એ સારું જાઓ. આ હું હમણાં સાયકલ નીચે મૂકી જાઉં હો. મારી મમ્મી બેસી ગયા છે જો કપડાનો ઢગલો લઈને. શું હાંધવા માંડ્યા? ઉનાળામાં કવર વધારે ધોવા પડશે. આજ પણ હું નીલને લેવા ગઈ જરાય પણ તડકો ન લાગ્યો, એટલો પવન હતો આજ મસ્ત ઠંડો. હા ધૂળે બહુ આવે છે. તું ક્રિકેટ રમી તો તું સાઈડમાં રમી નહીં, રમશે આ બાજુ. એને રમવું કે નહીં પછી? કેમ એને નીચે નહીં આવવાનું બિચારાને? આવું તો પડે ને બેટા. હું એને સાયકલ નીચે આપી જાઉં છું. તો તું ને તીથું બેસે ને આમ પાછળ રમો જાવ થોડાક. અહીંયા નહીં, આમ થોડાક પાછળ. તો ગાઈસ જો એવું છે, બે ભાઈ હોય મોટા નાના લઈ જવા પડે ને એટલે એટલો વાંધો પડે વાત જ જવા દો. બે ભાઈને તો આમ એને ક્રિકેટ રમવું હોય ને આ વચ્ચે આવે એવું થાય. પણ ઈ હવે સમજવા શીખો છે ને એટલે નીલ જાય ને એને જવું જ હોય પરાણે. હા કેવું રાતે કેવું કરે કા? કોણ ગયા ધાબે? એ કોકને બોલાવા ગયા હોય અને નીલ જાય ને એને જવું. એને કઈ ખબર તો પડતી નથી હજી. તો એવું થાય મોટાને લઈ ન જવું હોય એવું. તમારે પેપ્સી ખાઈ ગયા મૂકી દીધી? ખાઈ ગયું. કેવી ગરમી થાય કા? આમ ગરમી ને આમ પવન. મને એમ પવન ને આમ ગરમી એવું છે. તો એવું બધું છે. મમ્મી કપડાં સકેલે અને હું કચરું વાળી લઉં કેમ કે આજે છે ને બહુ જ ધૂળ આવી છે બહુ. મેં તો ગલેરીને પડદો જ નથી ખોલ્યો, પડદો બંધ જ રાખ્યો મેં. જેટલી ઓછી ધૂળ આવે એટલે જો ઉતરી ગયા. કેમ ઉતરે છે ઓલા છોકરાને? આમ તો જો વાહે મૂકી જાતો. ધમુ તું બટા ભાઈને પાછળ જામાં. ધર્મ તું આપણે નીચે એકલો રેમ હો. હાલો આપી જાવ હો.
સમય લાગતો હોય જાય છે કે ને પ્રમી થઈ છે આમ. તે ક્યાંનો ક્યાં કાલ મમ્મી આપણે ઉત્સવ છે કે નથી? જમણવાર છે ને આ બપોરે 3 વાગ્યાથી સત્સંગ છે ધૂન છે ને એવું બધું છે ને છે. ધજા ચડાવવાની છે લાડવાનું આજ કાંઈ કીધું જ નહીં, કાલ હજી બનાવશે કા? સવારમાં હોય કાલે. હા કાલ સવારમાં હોય. સવારમાં હોય સવારમાં જવાનું છે પણ બહાર કાંઈ જવું નહીં. ઠીક હા. સવારમાં છે. અમારે છે ને હનુમાન દાદાનું મંદિર છે અને કાલ હનુમાન જન્મોત્સવ છે, તો કાલે થોડી ઘણી ઉજવણી ને એવું બધું હોય. તો હવે જોશું. પહેલાં તો અમે સાડી પહેરતા કા ખબર? હા. પહેલાં હનુમાન જયંતિ હોય ને તો નાની નાની લેડીઝ હોય ને એ બધી સાડી પહેરે ને એવું કરતા, ને હવે તો છોકરા ને એવું બધું હોય એટલે હવે કોઈ પહેરતા નથી. જો અમારે કોક ખાય ને એટલે અમારે ધર્મભાઈને જો ખાવું જ જોઈએ. ઓલ વાણી આઈસ્ક્રીમ ખાતી હતી ને તો એ કે મારેય ખાવું. જો બે કેવા ખાય છે, જો 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 સેમ ટી શર્ટ પહેરીને. બહુ ભાવ્યું હે? હા બહુ ભાવ્યું. એવું બધું છે ને બહુ ભાવે. જે ખાવાનું હોય ને એ નહીં ભાવે. પછી રોટલી ભાખરી આગળ બનશે ને તો બહુ હાલ આવશે બેયને. ગલકા સુધારી લીધા છે. અહીંયા આજે શાક બનવાનું છે ગલકાનું. ધર્મએ જો હાથમાં ચીપટા ભરાવી લીધા છે અને મસ્ત રમે છે. જો શું કરશો? ભૂંગળા ખાશો? ભૂંગળા હે? ભૂંગળા છે. બે ભાઈ આવી ગયા છે નીચેથી રમીને. હું અહીંયા બેઠી છું. નીલને અમારે કોમ્પ્યુટરનું પેપર છે પણ એને ફોન જોઈએ છે. બોલો કોમ્પ્યુટર વચાય કે ફોન જોવે? કોમ્પ્યુટર લેતો આય જા ચોપડી રૂમમાં. અજાણ જા હાલું તારા રેવ. ચાલ તું આગળ હું પાછળ. તો એવું બધું છે. હવે બેઠા છીએ અત્યારે. પછી મેહુલ આવે એટલે એની ભાખરી ને એવું બધું બનાવવું ને એવું કરશો. હજી 9:45 થયા છે. 11 વાગે ભાખરી બનાવવાની છે આપણે, ત્યાં સુધી નહીં. તો ગાઈઝ મેહુલ મસ્ત પિઝા લાવ્યા હતા તો ખાવાની બહુ મજા આવી ગઈ. થોડીક પિઝા પાર્ટી કરી લીધી ને વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ છીએ. કાલે છે હનુમાન જયંતિ તો મસ્ત ઉજવણી થવાની છે અમારી રેસિડેન્સીમાં. તો તેનો વ્લોગ પણ મસ્ત આવી જ જશે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.